રેશમા પટેલ પર નિર્લજ્જ હુમલો. ચૂંટણી પ્રચાર માટે ગયા ત્યારે કરાયો હુમલો. ચૂંટણી પ્રચાર ન કરવા બાબતે આપવામાં આવી ધમકી. રેશમા પટેલે એનસીપીમાંથી કરી છે ઉમેદવારી. વંથલી ગામમાં બની ઘટના. બીજેપીના કાર્યકર્તાઓ દ્વારા હુમલો કર્યો હોવાની ચર્ચા. રેશમા પટેલ હાલમાં વંથલી સિવિલ હોસ્પિટલમાં સારવારમાં છે. એનસીપી માણાવદર વિધાનસભાના ઉમેદવાર રેશમા પટેલ પર ભાજપ કાર્યકરોનો હુમલો કરાયાનું રેશમા પટેલે જણાવ્યું. ગળું દબાવી છાતી પર હુમલો કરી કપડાં ફાડવાનો કર્યો પ્રયાસ. હા બેન. બેન શું ઘટના થઈ? પ્રચાર કરતા હતા ને તો ભાજપના કાર્યકર્તા ત્યાં હતા. એણે મારી યાર પેલા છેડતી કરી છે બોલીને. એટલે મેં કીધું ભાઈ, મેં કીધું અમે તો પ્રચારમાં આવ્યા છે, તમે ભલે ભાજપના હો, અમને આ રીતે ન બોલો. અને મારી બાજુમાં આવી સીધો મારા છાતી ઉપર હાથ મારી અને ગળા માર્યા. ગળા ઉપર સીધો એનું મુઠ્ઠી વાગી અને મારા છાતી ઉપર હાથ મારીને કે બહુ પાવર છે, 200 જણાને ટોળા લઈને હમણાં 50 દિવસે એમ કરીને હાથ છાપાઈ થઈ. અને એવી રીતે એને મારા ઉપર હુમલો કર્યો. પછી મારી ટીમ આવી ગઈ એટલે એ લોકોએ મને એનાથી પેલા ભાઈને દૂર કર્યા કે તમે મહિલા ઉપર હુમલો કેમ કરો છો. બેન કોણ હતા એ લોકો? એ કોઈ દીપક વડાલિયા કરીને કોઈ ભાજપ હતા. પછી ભાજપ પણ એને લઈ ગયા.